તો હેલો ગાઈસ, આજે અમે આવી ગયા છે છત્રપતેશ્વરના મહાદેવના મંદિરે। તે ખૂબ જ જૂનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો। અત્યારે અમે અંદર જઈએ છીએ, તમે જોઈ રહ્યા છો। તો અત્યારે અમે અંદર જઈએ અને તમને બતાવીએ। તો આ છે અમારું છત્રપતેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ રહ્યા છો। ખૂબ જ જૂનામાં જૂનું મંદિર છે। અહીંયા બગીચો પણ છે, જો તમે જોઈ રહ્યા છો। અહીંયા અંદર જઈએ છીએ। हाय गाइस, तो અત્યારે અમે અંદર જઈએ તો અત્યારે અહીંયા બગીચો વાળો છે, તો તમે જોઈ રહ્યા છો। અત્યારે અમે આટલા આવી ગયા છીએ, તો તમે જોઈ રહ્યા છો। તો અત્યારે અમે અંદર જઈએ તો ગાઈસ અમે હવે ઉપર જઈએ। જો આ મંદિર છે, તમે જોઈ રહ્યા છો। અહીંયા બહુ ખૂબ જ જૂનું મંદિર છે, તો તમે જોઈ રહ્યા છો। તો આપણે અત્યારે ઉપર ચડીએ તો તમે જોઈ રહ્યા છો। તો આપણે અંદર આવી જઈએ। જો અંદરથી તો આવું દેખાય, તમે જોઈ રહ્યા છો। આ ઘુમર છે, અંદર તારા આ હવન છે। તો અત્યારે અમે દર્શન કરી લઈએ। તો તારે આમાં ભાઈ ઘંટ વધારે, તો તમે આ અંદર મંદિર તમે જોઈ રહ્યા છો। તો અહીંયા એક ગણપતિ દાદાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો। તો આજે તો આ તબલાની કલાકૃતિ જુઓ તમે, ખૂબ જ સુંદર છે। તો તમે જોઈ રહ્યા છો આની કલાકૃતિ, તમે તો આ હવન એટલે હવન થઈ છે, જોઈ રહ્યા છો। અત્યારે તમે બહારનું મંદિર કરીએ। જો આ બહારનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો। છળ એક પાણીની ટાંકી, તો તમને આ નેચરનો વ્યૂ તમને બતાડું। જો અહીંયા ખૂબ જ બહુ બધા ઝાડ ઉગી જઈએ, તો તમે જોઈ રહ્યા છો। તો આપણે અંદર જઈએ। તો હવે અમે જઈએ છીએ નેચા, તો અમે નેચા હતા અહીંયા। હવે અમે ઘરે જઈએ એટલી ઘડી અત્યારે અમે પાણી પીવા ઊભા રહીએ। જો આટલા બધા પાણી પીવી છે, તમે જોઈ હશે। જો આટલા પાણી પીવી બધું, તો અત્યારે અમે જઈએ છીએ। અત્યારે બધા પાણી પીવી જઈશું। હેડો, હવે આપણે ચા જઈશું, ઘરે જઈશું। તળતાણ ઘરે હડો, ઘરે તાણે આમાં શેમુભાઈને તો ઘરે નહીં જાઉં।